હવે આપણે સિદ્ધાંત પક્ષમાં જવાનું હતું. એમાં મહાપ્રભુજીનું જે ઇન્ટરપ્રિટેશન છે એ આપણે જોવાનો છે. તો તત્ર ઇન્દ્રિયાણામ આત્મા વિષયા, ત્યાંથી ચાલુ કરવાનું છે ને. હવે મહાપ્રભુજી જો શું કહે છે, આનું ઇન્ટરપ્રિટેશન સાંખ્ય પરક નહીં લઈને મહાપ્રભુજી હવે જો કોના પરક કહે છે, કેમ કે પૂર્વ અને પરનો નિર્ણય કરીને પછી અર્થનો નિર્ણય કરવાનું કહે છે. તો ઇન્દ્રિયેભ્યઃ પરાહ્ય અર્થાઃ અર્થેભ્યશ્ચ પરમ મનસસ્તુ પરા બુદ્ધિરાત્મા મહાન પરઃ મહતઃ પરમ વ્યક્તમ અવ્યક્તાत् પુરુષः પરમ વ્યક્તમ અવ્યક્તાत् પુરુષः પરઃ પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. તો એવી રીતે જે શ્રુતિનો જે વિષય આપણો જે વિષય છે એમાં હવે મહાપ્રભુજી એમનો ઇન્ટરપ્રિટેશન આપે છે કે આવી રીતે ઇન્ટરપ્રિટ થવું જોઈએ, સાંખ્ય પ્રમાણે નહીં. તો મહાપ્રભુજી જો ત્યાં સ્ટાર્ટિંગમાં કહે છે, જુઓ તત્ર ઇન્દ્રિયાણામ આત્મા વિષયા, ઇન્દ્રિયોની જે આત્મા જે છે ઇન્દ્રિયેભ્ય પરાહી અર્થા, આનો અર્થ કરે છે. હવે ઇન્દ્રિયેભ્ય પરાહી અર્થા એનો અર્થ કરતા એ મહાપ્રભુજી કહે છે તત્ર ઇન્દ્રિયાણામ આત્મા વિષયા, ઇન્દ્રિયોનો જે આત્મા જે છે એ વિષય છે. એવું કેમ કીધું? કેમ કે ઇન્દ્રિયો જશે ક્યાં? વિષય તરફ જશે. તો વિષય જેવો હશે તેવી ઇન્દ્રિયો થશે. આ વિષય એટલે તન્માત્ર, રાઈટ? વિષય એટલે જડ છે તે લગભગ તન્માત્ર છે. એટલો તન્માત્રા નહીં અહીંયા. પણ વિષયો એટલે ભાઈ અંદર આપેલું જ છે તન્માત્ર, શબ્દ રૂપ રસ અને ગંધ આપેલું જ છે. એનાથી બ્રોડ અર્થ લેવાનો છે. વિષયો જે છે એ ઇન્દ્રિયો જે છે વિષય તરફ દોડતી હોય છે. હા, એ તો બરાબર છે. તો શું થયું પેલા પદ્માબેન ને? હા, મને એ આત્માને એટલે આત્મા સાથે કીધું, એને ઇન્દ્રિયો આત્મા એમ કેમ કીધું? જો આત્મા શબ્દ લૂઝ સેન્સમાં પણ વાપરે છે. અચ્છા, મતલબ એ છે કે ઇન્દ્રિયોની જે સૂક્ષ્મ જે ડ્રાઇવિંગ ફેક્ટર જે છે એને પણ આત્મા કહેવાય છે. જેનો ડ્રાઇવિંગ ફેક્ટર હોય એને આત્મા કહેવાય લૂઝ સેન્સમાં. હા, રાઈટ, એ રીતે લીધું, બરાબર છે, રાઈટ. આત્મા એટલે બ્રહ્મ ને ભગવાન જ નહીં માનવાના. ના, બરાબર. જીવ પણ એવું નહીં માનવાનું. તો જે રીતે જે સંગતિ આવતી હોય એ રીતે લેવાનું. બરાબર, સમજી ગઈ. જે ડ્રાઇવિંગ ફેક્ટર હોય ને જેનો જે ફોર્સ હોય ને, જે પાવર, એને આત્મા પણ કહેવાય છે જનરલી. રાઈટ. સોમદત્ત મારો આત્મા છે. સોમદત્ત મારો આત્મા છે એનો મતલબ છે કે કઈ સોમદત્ત કઈ મારા અંદર ઘૂસી નથી ગયો શરીરની અંદર. સોમદત્ત મારો આત્મા છે એટલે સોમદત્ત મારો એટલો બધો ગાઢ મિત્ર છે એમ. મિત્રતાના સેન્સમાં પણ વપરાય. એક સેકન્ડ, આ ફોન. જે આત્મા શબ્દ વાપર્યો છે એ જીવ પરક નથી વાપર્યો, એવું છે કે પરમાત્મા પરક વાપરેલું છે સાંખ્યમાં જે બતાવે છે. સાંખ્ય માટે નહીં, હવે તો ઉત્તર પક્ષ આવ્યો ને. આઈ નો પણ એ જે શ્રુતિમાં જે શબ્દ વાપર્યો છે ને આત્મા. ચલો, હા, સોરી. શું છે તમારો પ્રશ્ન? બોલો. ના, એટલે શ્રુતિમાં પણ જે આત્મા શબ્દ વપરાયો છે તો એ કોના પરક વપરાય? કે આત્મા એમ કે સારથી છે એમ જે આપણે કહી રહ્યા છીએ, પક્ષી સાંખ્યમાં લઈ જાય છે. જીવના મોક્ષની વાત ચાલે છે ને, એટલે જીવ માટે આત્મા શબ્દ વપરાયો છે, એમાં એવો અર્થ થયો ને? ના, અહીંયા આત્મા એટલું નહીં. હા, તો એ કયા અર્થમાં વપરાયો છે? હા, એ જ કઉ છું, ડ્રાઇવિંગ ફેક્ટર. હું કઉ છું તો ખરો. કોણ છે ફોર્સ? કોણ છે? કોના ડ્રાઇવિંગ ફેક્ટર? ગવન કરનાર. શ્રુતિમાં શબ્દ વાપરે છે એની વાત કરે છે. હા, એ જ વાત કરું છું. બુદ્ધિ બુદ્ધિર આત્મા મહાન પરઃ, એ છે ને જે. હાજી, એની જ વાત કરું. એમાં એ આત્મા શબ્દ કોના સંદર્ભમાં વપરાયો?
આત્મા શબ્દ જીવને પરક નથી, એ તો સમજાવે છે મહાપ્રભુજી. આત્મા શબ્દ જીવ પરક નથી. હમણાં મેં કહ્યું ને આત્મા સોમદત્ત મારો આત્મા છે, તો એ આત્મા કેવો લૂઝ સેન્સમાં છે, એવી રીતે અર્થ છે ત્યાં. આત્મા અહીંયા આત્મા હોવું એટલે કે ડ્રાઇવિંગ ફોર્સ હોવું, અધીનત્વ હોવું. આત્માથી ગવન થાય. ઇન્દ્રિયેભ્ય પરાહ્યર્થા. તો ઇન્દ્રિયને જે ઇન્દ્રિયો કોને, ઇન્દ્રિયોનો ડ્રાઇવિંગ ફોર્સ કોણ છે? વિષય છે, રાઈટ? પછી કહે છે કે અર્થેભ્યશ્ચ પરમ મનઃ. એટલે જો એક પછી એક પરની વાત આવી રહી છે, એક પછી એક ચડિયાતી વસ્તુની વાત આવી રહી છે, રાઈટ? પર છે ને, જો અહીંયા પર બધામાં પર મૂક્યું છે કે ઇન્દ્રિયેભ્ય પરાહ્યર્થા, પછી અર્થેભ્યશ્ચ પરમ મન, મનસસ્તુ પરા બુદ્ધિ. તો સિક્વન્સ જે છે કેવો છે? ચડિયાતો સિક્વન્સ. એટલે એક કરતા બીજો એક્સિલન્ટ ફિનોમિના અહીંયા કહેવામાં આવેલું છે. તો પર અપરનો પણ છે, અને આત્મા અને શારીર જેવો પણ સંબંધ છે. શરીર અને આત્મા જેવો સંબંધ, શારીર શરીરનો જેવો સંબંધ પણ છે. એટલે જે અધીન છે અને જેના દ્વારા અધીન છે, એ બંને એવો પણ સંબંધ છે. આવ્યું ને રિલેશન કેવો છે આની અંદર? હા, ઓકે. તો જેને અધીન છે એ, અને જે અધીન છે તે, અને એકબીજાથી ચડિયાતું પણ. તો જુઓ, ઇન્દ્રિયેભ્ય પરાહ્યર્થા, પછી અર્થેભ્યશ્ચ પરમ મન. તો હવે અર્થથી એટલે કે વિષયો જે છે, હા, તો મનથી જે છે બુદ્ધિ, હા, મનથી જે બી ભાવના કરો તેવો વિષય જે છે તે ઇન્દ્રિયનો નિયામક બની જાય છે. આવી ને સમજમાં? કારણ કે વિષય ઓન ઇટ્સ ઓન તો કશું કરતો નથી. વિષય તો વિષય છે, એ તો જે રીતે મન એને ડિરેક્ટ કરે તે રીતે વિષય નો ભોગ કરવો છે કે વિષય ના ભોગતા બનવું છે કે ભોગ્ય બનવું છે, એ બધાનો ડિસિઝન મેકિંગ તો પછીથી થશે મનથી દ્વારા. ચંચલમ મનઃ કૃષ્ણ. વિષય ઓન ઇટ્સ ઓન તો કશું નથી કરતો, તટસ્થ છે વિષય તો. વિષયો તો તટસ્થ છે ને, તો એ મનથી પાછો ડ્રાઈવ થશે. આ પછી વિષયને તો ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે, તો પછી આ જે પ્રતિમાબેન કહી રહ્યા છે તન્માત્રાઓ જ પછી આવશે ને એની અંદર. તો જે તન્માત્રાઓ પણ રૂપ રસ ગંધ સ્પર્શ, તન્માત્રાઓમાં વિષય જ નહીં હોય તો તન્માત્રાનું શું કરશો? વિષય જ ના હોય, રસ જ ના હોય તો રસની તન્માત્રાને કરવાનું શું? રૂપ જ ના હોય તો રૂપ તન્માત્રાનું શું કરવાનું? ગંધ ના હોય તો ગંધ તન્માત્રાનું શું કરવાનું? ને શું કરવાનું? પ્રાઇમોર્ડિયલ સેન્સિટિવિટી જે છે ને તન્માત્રા કહેવાય. એટલે જીભની અંદર તન્માત્રા જે છે આપણો રસ તન્માત્રા, રાઈટ? હા, તો એમાં જીભની અંદર એવા સેલ્સ હોય કે જે રસને સેન્સ કરે. હવે આંખની અંદર તમે રસને સેન્સ કરાવો તો ક્યાંથી થાય? ત્યાં તન્માત્રા નથી ત્યાં અવેલેબલ અત્યારે નોર્મલી, પણ ઘણા લોકોની તન્માત્રા અવેલેબલ હોય છે પાછી. હા, એકદમ આમ, હા, જો ઘણા લોકો બ્લાઇન્ડ હોય છે છતાં પણ એ બધું જોઈ શકે છે. સુરદાસજી વત. હા. તો એમાં પછી તન્માત્રાઓ એટલી લિમિટ નથી કરતી એને. તો ક્યાં ગયું? હા,
ક્યાં ગયું? તત્ર ઇન્દ્રિયાણા આત્મા વિષયા તે ચ મનસા સમ્યક્ત્વેન ભાવિસ્તથા ભવંતિ. મનથી ભાવના કરો એવા વિષયો, વિષયો જેવા થાય એવી રીતે ઇન્દ્રિયો એને પ્રાપ્ત કરવા દોરે. નથી થશે, ભાવના મનથી થશે. પછી કહે છે અચ્છા તો પણ ભાવનામાં પણ કોણ પાછો ડ્રાઇવિંગ ફેક્ટર છે? ભાવના કરવામાં ભાવના ખોટી હોય સાચી હોય તો કહે છે વિરક્તે ઇન્દ્રિયાણામ અતથાત્વાત. તો વિરક્તોની જે ઇન્દ્રિયો જે છે આવું નથી હોતું. જેવું ઉપરનું કહ્યું ને એવું નથી હોતો ઇન્દ્રિયોનો. બુદ્ધિરાત્મા વિજ્ઞાનમ. બુદ્ધિનો આત્મા કોણ છે? એટલે મનનો આત્મા. સોરી, મનથી તો આપણે ગયા નહીં ને. 1 મિનિટ. તો મનસસ્તુ પરા બુદ્ધિ. હવે બુદ્ધિ એટલે ભાવના કઈ રીતે કરવી? જેમ મન ફાવે તેમ ભાવના કરવી. એટલે આનો બુદ્ધિ એને અધીન કરશે મનને. તો બુદ્ધિને જયારે ઇન્ટેલિજન્સ જે છે એ બુદ્ધિ જે છે સારું અને નરસાનું જે વિવેક જે છે બુદ્ધિ કરશે. રાઈટ? સંકલ્પ વિકલ્પ કરીને નક્કી કરે ને બુદ્ધિ. સંકલ્પ વિકલ્પ મન કરે. સંકલ્પ વિકલ્પ મન કરે. સંકલ્પ વિકલ્પ બુદ્ધિ નક્કી કરે કે શું સાચું એ કરે, નિશ્ચય કરે. જે છે એ બુદ્ધિ આપશે. નિર્ણય બુદ્ધિ આપે. તો બુદ્ધિ જે છે એ આનો આત્મા છે, અધીન છે અને બુદ્ધિને અધીન છે આ મન. સમજમાં આવ્યું? જો પછી કહે છે જો તદ બ્રહ્મ બુદ્ધરાત્મા વિજ્ઞાનમ. બુદ્ધિનો પણ આત્મા કોણ છે? તો બુદ્ધિનો આત્મા એટલે કે અધીન. બુદ્ધિ કોને અધીન છે? તો કહે છે બુદ્ધિ જે છે તે આત્મા. વિજ્ઞાનને. ના વિજ્ઞાનને. બુદ્ધરાત્મા વિજ્ઞાનમ. બુદ્ધિનો આત્મા કોણ છે? વિજ્ઞાન. વિજ્ઞાન એટલે સ્પેશિયલ જે નોલેજ જે છે બ્રહ્મ વિષયક નોલેજ છે. વિશેષ તો સાયન્સ નહીં. બ્રહ્મ વિષયક જે જ્ઞાન છે તે. હવે જે બ્રહ્મ વિષય હવે કહે છે કે બુદ્ધિરાત્મા વિજ્ઞાનમ તદ બ્રહ્મ વિષયકમ મહદ ભવતી. જો એ વિજ્ઞાન બ્રહ્મ વિષયક જો હોય તો તે કેવું થઈ જાય છે? મહદ ભવતી. તો એ મહદ થઈ જાય છે, મોટો થઈ જાય છે, ઉચ્ચ થઈ જાય. અને પછી કહે છે તતઃ પરમ અવ્યક્તમ ન પ્રકટમ ભગવત કૃપૈવ. પછી કહે છે મહાપ્રભુજી કે એનાથી પણ જે મહત છે એટલે કે મોટું છે તે છે અવ્યક્ત. અવ્યક્ત ને મહાપ્રભુજી અહીંયા અક્ષર બ્રહ્માત્મક નથી લેતા. અહીંયા અવ્યક્ત નો મતલબ અહીંયા કહે છે કે ભગવત કૃપા. એ ડિફરન્સ આવ્યો ને પણ કેમ કે નાયમ આત્મા છે પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન યમૈવૈષ વૃણુતે તેન લભ્યો. અવ્યક્ત છે તે. કૃપાનો તો સ્વરૂપ એવો જ છે ને, અવ્યક્ત છે. પેલા લોકો પ્રકૃતિ માને. નાયમાત્મા ચ પ્રવચને ન લભ્યો. આ અવ્યક્ત છે. આ શ્રુતિમાં અવ્યક્તતા જણાવી ને કે તમે એને વ્યક્ત ન કરી શકો. કેવી રીતે વ્યક્ત ન કરી શકો? કે પ્રવચન થી તે લભ્ય નથી કે હા પ્રવચન બહુ કરે છે, ધવલભાઈ બહુ પ્રવચન કરે છે એટલે કૃપા ઘણી છે. અરે ભાઈ એમાં કોઈ કાર્યકારણ ભાવ નથી ત્યાં. સમજમાં આવ્યું ને? નથી ત્યાં કોઈ એવો કોઈ કાર્યકારણ ભાવ ન કરવો જોઈએ કે ના એમ આત્મા છે પ્રવચન એને લભ્ય. બહુ પ્રવચન કરતા હોય તેથી કરીને બહુ પુણ્યાત્મા છે એવું કોઈ, કે બહુ કૃપાવાન છે એવું જરૂરી નથી. અથવા તો બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે ઘણા બધા પ્રવચનો કરવા જોઈએ તો જ બ્રહ્મ પ્રાપ્ત. નહીં તો બ્રહ્મ પ્રાપ્ત એનાથી તો જરૂરી નથી. નાયમાત્મા છે પ્રવચન એને લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન. બહુ સાંભળવાથી પણ નહીં, બહુ સ્કિલફુલ પણ હોવું, 32 ગુણો વાળું હોવું છે ને એને બ્રહ્મ મળે એવું પણ નથી. ન મેધયા ન બહુના શ્રુતેન યમૈવૈષ વૃણુતે તેન લભ્યો. ઉચ્ચ ફેમિલીમાં હોય તો પણ નહીં.
ધવલભાઈ અમે વૈષ્ણવ ઋણુ તેનું લભ્ય, તો એ પછી જેના ઉપર હું કૃપા કરું છું તેને જ હું મળું છું, એવું થયું ને, જેનું વરણ કરું છું તે. હા બરાબર છે. તો વ્યક્ત થયું ને અવ્યક્ત. તો પછી તો પ્રવચન કરતા હોય તે પણ એ કૃપાવાન છે એવું તો ગણાય જ ને. કઈ રીતે, કેવી રીતે? કૃપા મેળવવા પ્રવચન કરતા હોય તો એ નહીં બરાબર, પણ જરૂરી નથી ને, હું એક તો કઉ છું. હા, એ કૃપા મેળવવા માટે પ્રવચન કરતો, કે એ બીજી કામનાથી કરતો હોય. પણ હવે એમ આપણે બાવાને લઈએ તો પછી એવું ન ગણાય ને, કૃપા છે જ એમ જ ગણવું જોઈએ ને. લો હવે હું એ તો કઉ છું કે એવું કે કોઈ પ્રવચન કરતું હોય એના કારણે એવું ના આપણે લોજિકલી તર્ક એ કરી શકાય કે તેમાં કૃપા હશે જ. જરૂરી નથી. ઇવન સેવા કરવામાં પણ કૃપા છે એવું જરૂર નથી. મુખ્ય ભીતરિયા બધા સેવા કરે છે તો કૃપા છે, ખબર કઈ રીતે પડે કૃપા છે? સમજમાં આવે તમને? હા આવે છે ને, ખબર નથી પડતી. બરાબર છે. કૃપા અવ્યક્ત છે, વ્યક્ત નથી. એ ક્યાંય લખેલું નથી પાટિયા પર કે આની પર કૃપા છે. આવું કરશો તો કૃપા છે એવું નથી. બરાબર. ના, ક્યાંય લખેલું નથી, અવ્યક્ત છે. લખેલું નથી પાટિયા પર કે કપાળ પર લખેલું નથી કે આ આવ્યા પરમ ભગવદી. પરમ ભગવદી ક્યાંય નથી. કોઈ પણ એવો ક્યાંય પણ પ્રકારનો પ્રૂફ તમને નહીં મળે. કે તમે અંદાજ લગાવી શકો છો. અંદાજ લગાવો, બહુ તો અંદાજ લગાવો કે હા હવે કૃપા છે કે નથી, તો અંદાજ લગાવો. નહીં તો થતી નથી ઇઝીલી. ના, ઇઝીલી નથી. હા, ઇઝીલી વ્યક્ત ન થાય. તો એ વ્યક્ત ઇઝીલી થતી નથી એનો આ જ પ્રકાર છે કે બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે જો સાધના અભિમાન રાખશો એ નહીં થાય. નિસાધન ભાવથી નિરુપધિક જો કરશો, નિસાધન ભાવ અને નિરુપધિક ભાવ આ બંનેથી કરશો તો એ પ્રાપ્ત થાય છે. પણ છતાંય કૃપાનો તો એવું જ પેલો બ્રહ્મ જેવો એનો ધર્મ છે, વિરુદ્ધ ધર્માશ્રયત્વ કૃપાનો. ખબર જ ન પડે ક્યારે કોની ઉપર થઈ. પાપી પર પણ કૃપા થઈ, વૃત્ર ઉપર કૃપા થઈ, અને બહુ પુણ્યાત્મા એના પર કૃપા થાય કે ના થાય ખબર નહીં, ભગવાન જાણે. બરાબર. યુ કેનોટ પ્રેડિક્ટ કૃપા. સમજમાં આવ્યું ને? ભગવદ ઈચ્છા ઉપર આધીન છે. એ વિરુદ્ધ ધર્માશ્રયી છે કૃપા એકદમ. ભગવાનની ઈચ્છા હોય તો થઈ જાય છે. તો કૃપાનો આ અવ્યક્તતા છે, એટલે એને અવ્યક્ત કહે છે. કે એમાં જરૂરી નથી, ઘણા 100% કન્ફર્મ ન કહી શકાય કે બહુ પ્રવચન કરે છે તેથી કૃપા છે જ, એવું તો ન જ કહી શકાય. તો પૂર્વપરાનું સારો અર્થ લેવો પડે, પછી આગળ પાછળ જોવું પડે. પછી નહીં, એટલે જો એવો નિયમ બાંધો ને તો પૂર્વ અને પર કયા સંદર્ભમાં કરો એ પાછો પ્રોબ્લેમ. એની કઈ કૃતિ શું છે આગળની, એની પાછળનો આશય શું છે એ ખબર જ ના પડે. એની એનાલિસિસ તમે કરો તો તમારો આખો જન્મ જતો રહે. સ્વબુદ્ધિ એનું સાચી બુદ્ધિ જે એટલે તમે જો એમ પ્રેડિક્ટ કરવા જાઓ ને કે આમાં કૃપા છે કે નહીં, વી કેનોટ ટેલ. સમજમાં આવ્યું? નોટ ટેલ. કૃપા એ પુષ્ટિ માર્ગ માટે કૃપા જે છે એ મહાપ્રભુજી શ્રી ગુસાઈ શ્રી ગોપીનાથજી અથવા સ્વયં ઠાકોરજીને ખબર હોય છે, બીજા કોઈને ખબર હોતી નથી. ઇટ ઇઝ નોટ પોસિબલ. હા, બહુ તો તમે અંદાજ લગાવી શકો છો કે ચાલો એકદમ આપણે પેલા 100% આપણે એક્યુરેસી ના મેન્ટેન કરવી હોય તો પુરુષોત્તમજી એક જગ્યાએ એમ કહે છે બ્રહ્મ સંબંધ આપવા માટે કે હા કૃપા છે ભગવાનની, એ તમે કઈ રીતે અંદાજ લગાવશો? તો એટ ધ મેક્સ કેટલો અંદાજ લગાવશો? તો એટ ધ મેક્સ એટલો અંદાજ લગાવો કે એને રુચિ છે કે નહીં, પ્રશ્ન પૂછે છે કે નહીં, પ્રશ્નો કેવા પૂછે છે, રુચિ કેવી છે,
એનું જીવન અત્યારે કેવું એ ગાળી રહ્યો છે, ઘરમાં શું છે, ફેમિલીમાં કેવું છે તેને, આ બધું ફિઝિકલ સેન્સમાં ને આધ્યાત્મિક સેન્સથી તમે એને અંદાજ લગાવો કે શું કરે છે. સીબીઆઈની ઇન્વેસ્ટિગેશન, સીઆઈડી ઇન્વેસ્ટિગેશન કે સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન ચાલુ કરે એમ ઇન્વેસ્ટિગેટ કરો જેટલું થાય એટલું. પછી આખા વર્લ્ડના 100% કેસીસ કઈ FBI ને કે સીબીઆઈ ને ખબર હોય જરૂરી હોય છે? નહીં, જરૂરી નથી. તમારાથી જેટલું થતું હોય તેટલું તમે અંદાજ લગાવો, ઇન્વેસ્ટિગેશન ચાલુ. અને ઇન્વેસ્ટિગેશન જો સારી નીકળે તો રિસ્ક જે છે તમારા પર નથી, ભગવાન પર રિસ્ક આવી જાય છે. કે પછી એ જો બ્રહ્મ સંબંધ લઈને પછી ગોટાળા જ મારે તો એ દોષ પછી ગુરુ પર નથી આવતો, કોના પર આવે છે? એ દોષ તો એવું ના કહેવાય, પણ એની રિસ્પોન્સિબિલિટી ગુરુ પર નથી રહેતી, એની રિસ્પોન્સિબિલિટી સ્વયં ભગવાન ઉપર રહે છે. પછી સમજમાં આવ્યું? એટલે એક વાત સમજો કે બ્રહ્મ સંબંધ લેવાના ટાણે એની સાત્વિક બુદ્ધિ હતી, એકદમ રુચિવાન હતો, એકદમ સારો માણસ હતો. બ્રહ્મ સંબંધ લઈ લીધો, ગુરુએ આપી દીધો. હવે ગુરુ તો જે છે તેમણે બ્રહ્મ સંબંધ આપી દીધો. હવે કોઈક યોગના કારણે કે કોઈ એવો સંગ મળી ગયો કે ખરાબ થઈ ગયો, તો એમાં ગુરુ શું રિસ્પોન્સિબલ? એમાં ગુરુ રિસ્પોન્સિબલ? હવે ગુરુ તો કેટલું એટ ધ મેક્સિમમ કેટલું કરે? તમને જુએ, તમારી રુચિ ટટોલે, તમારું જે ફેમિલી જે બેકગ્રાઉન્ડ છે એ ચેક કરે, બેકગ્રાઉન્ડ ચેક કરે. ચાલો જોબ એપ્લાય કરો તો બેકગ્રાઉન્ડ ચેક થાય છે કે નહીં? એવી રીતે બેકગ્રાઉન્ડ ચેક કરી લો. ચાલો ક્વોલિફિકેશન જોઈ લો. ચાલો પુષ્ટિ માર્ગનું ક્વોલિફિકેશન કેટલું છે, એનો વેશ છે, એનો રુચિ કેવી છે, પ્રશ્ન કરે છે કે નહીં, કેટલી વાર કરે છે, કેટલી વાર એને વિનંતી કરી દીક્ષા ગ્રહણ કરવા માટે. બળજબરી પૂર્વક દીક્ષા અપાય નહીં પાછી, જે અત્યારે લોકો ગુરુઓ કરે છે એવી બળજબરી પૂર્વક તો અપાય નહીં, આ તો પબ્લિકમાં ના અપાય. તો દીક્ષા માટે તો એટલો બધો એને ડિસ્કરેજ કરવામાં આવે પહેલા તો ગુરુ દ્વારા કે ન લઈશ. 3 વખત તો એને ડિસ્કરેજ કરવાનો નિયમ છે, ના પાડવાનો નિયમ છે ગુરુ દ્વારા કે ના જ પાડી દેવાની, આવે એટલે ના જ પાડી દો. ગોસાઈજી નતું કોઈ ગિરધરજી ને 3 વખત આપે. પછી જો બહુ આર્ત હોય તો જ એને દીક્ષા આપવી. તો દીક્ષાનો તો આ પ્રકાર છે. હવે એના પછી જો પછી કઈ ગિલિન્ડરી કરે તો હવે એમાં બિચારા ગુરુ શું કરે? ગિલિન્ડર નીકળે તો શું કરવાનું કયો? એટલે હવે ભગવાન ની કૃપા કેવી છે એ તો વ્યક્ત થાય છે. તમે 100% કહી શકો કે હા આ 100% વારો છે એમ કહી શકો? ના કરાય. પોસિબિલિટી નહીં. સિવાય મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી અને સ્વયં ઠાકુરજી અને શ્રી યમુનાજી ઇત્યાદિ જે છે પરિકર, એ પરિકર સિવાય કોઈનામાં એવો સામર્થ્ય છે નહીં કે પુષ્ટિનો બીજ ભાવ 100.1% કન્ફર્મ કરી શકે કે આનામાં પુષ્ટિ બીજ ભાવ છે. કોઈની તાકાત નથી. સમજમાં આવ્યું ને? એ તો અવ્યક્ત છે કૃપા તો. તો એથી કહે છે મહાપ્રભુજી કે બુદ્ધિરાત્મા વિજ્ઞાનમ તદ બ્રહ્મ વિષયકમ મહદ ભવતી તતઃ પરમ અવ્યક્તમ ન પ્રકટમ ભગવત કૃપૈવ. ન પ્રકટમ સમજમાં આવ્યું ને? આ સમજમાં આવ્યું ને? ન પ્રકટમ એટલે કયા સેન્સમાં? ન પ્રકટમ એટલે આપણે એમાં અનુમાન ન લગાવી શકીએ. સોરી, આપણે 100% કન્ફર્મ કહી ન શકીએ, અનુમાન લગાવી શકીએ, પણ 100% કન્ફર્મ ન કહી શકાય. અનુમાન લગાવો, વાંધો નથી. એના પરથી આ અધિકરણ આવ્યું છે, અનુમાનિક અધિકરણ. એ આપણે પછી લઈએ. એ નથી, આ જે એક્સપ્લેન કર્યું છે
જે શબ્દ હમણાં યુઝ કર્યો એના કારણે નથી આ. બરાબર બરાબર. અનુમાન અહીંયા બીજો અનુમાન કરેલો છે, આ અનુમાન નહીં. હા બરાબર. ઓકે, તો ક્યાં ગયું? હા, તેથી ભગવદ આધીન છે. કોણ આધીન છે? કૃપા. કરીને જેમ તેથી કૃપા અવ્યક્ત થઈ ને. હા, હવે કહે છે ન પ્રકટમ ભગવત કૃપૈવ સાતુ ભગવદ અધીના ન સાધનાંતર અધીના. આવ્યું ને, નાયમાત્મા ચ પ્રવચન એને લભ્યો. કૃપા જે છે કેવી રીતે પ્રાપ્ત કરવાની? અરે ભાઈ સાહેબ, કૃપા પ્રાપ્ત જો કરવાની હોય તો કૃપા જ ન રહે પાછી. એટલે સાધનાંતર અધીન નથી, એ સાધનોને અધીન નથી. કોઈ સાધનોથી અધીન નથી, કારણ કે કૃપાનો નેચર જ એવો છે કે તે ભગવાનને અધીન ન હોય તે કૃપા જ ન હોય. જો સાધનને અધીન હોય તો એને કૃપા શબ્દ જ યુઝ ન કરવો જોઈએ, કેમ કે સાધનને અધીન જે હોય તેને તો ફલ જોઈએ, કૃપા ના કેવી જોઈએ. સમજમાં આવે ને? દયા કહી લો કે દૈન્ય કહીએ તો દૈન્ય નહીં, ભગવાનના પક્ષમાં કહું છું. ભગવાનના પક્ષમાં ભગવાન શું કરી શકે? દયા કરી શકે, જે કર્યું હોય તેનો ફલ આપી શકે. તો કૃપા દયાથી જુદો છે કે સેમ છે? થયો ને ના, દયા ને કૃપા તો અલગ થયું ને. કે રીતે અલગ થયો? કૃપા તો આપણે જોયું અવ્યક્ત છે ને, અને દયા પણ અવ્યક્ત. ના, દયા અવ્યક્ત બધા ઉપર થાય, કૃપા અમુક એમ આપણે ફીલ તો કરીએ દયાને. દયા બધા ઉપર થાય અને કૃપા અમુક જ ઉપર થાય. દયા બધા પર જ થતી હોય ને તો પછી એક વાત સમજો, બધા જ ગિલિન્ડર બની જાય પછી કે દયા તો છે જ ને ઉપર જઈને. કરુણાથી દયા થાય. દયા તો એક મિનિટ પહેલા મને બોલી દો, પછી તમે પાછું હું ઓપન કરું ડિસ્કશન. દયા જો બધા પર જ કરવાની હોય તો બધા જ ગિલિન્ડર બને. પછી બધા ગિલિન્ડરી કરીને પછી જયારે મરે ત્યારે પછી એવું વિચારીને મરે કે અમે ભગવાન તો દયાવાન જ છે ને, દયા કરીને અમને માફ કરી દેશે. તો ગિલિન્ડરી કર્યા કરો. હવે તો બોલો, ચલો દયા અને કૃપા પર શું ડિફરન્સ? ઉભારો જો હું કહું, દયા નિજ મહાત્મ્યમ કરીશું પ્રકટમસ્તિ, બરાબર, અને અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક સ્થિતિ, બે અલગ થયું કે નહીં? એક મિનિટ. દયાનો અહીંયા હું અર્થ કરી દઉં પહેલા, કારણ કે દયા શબ્દ છે ને અમુક વખત કૃપાના સેન્સમાં વપરાય છે. દયા અને કૃપાને લૂઝ સેન્સમાં વાપરવા તો દયા ઇઝ ઇક્વલ ટુ કૃપા એમ કહી શકો છો, પણ અહીંયા દયા ઇઝ નોટ ઇક્વલ ટુ કૃપા. જે અહીંયા દયાની વાત કરી, દયાનો મતલબ છે કે કોઈ તમે પાપ કર્યો, હવે ભગવાન કહે છે કે આને માફ કરી દો કે નહીં કરવો, આ દયા. સમજમાં આવ્યું? આના આટલું જ ખાલી સ્કોપ રાખો. અમુક વખતે શાસ્ત્રમાં શું કરે છે, દયા અને કૃપાને લૂઝ સેન્સમાં વાપરીને ઇક્વલ જ કરી દે છે. એટલે દયા નિજ મહાત્મ્યમ, તો દયા નિજ મહાત્મ્યમ એટલે દયા એટલે કે અહીંયા ત્યાં પછી કૃપા સમજવી એમ. તો એ નહીં લાવો તમે વચ્ચે. ઓકે, બરાબર. હવે કહો તમે. દયા એટલે કે કોઈ પાપી છે, જેમ પાપીને રાજા લઈ જાય ને પછી કે દંડ કરો, હવે તો રાજા કે નહીં ચાલો ને ચાલશે, હવે આ વખત માફ કરો, ચાલો જાઓ. એટલે કરુણા કરી એવું કેવાય ને? હા, તો બસ. તો કરુણા અને કૃપા પર શું ડિફરન્સ ચાલે તો એ મને કહો. હવે એક જ છે. આઈ થિંક કૃપા એટલે છે ને તે પોતાની મરજી હોય તો જ એના પર કૃપા કરે, ને ગમે તેટલું સારું કર્યું હોય પણ નથી કરવી તો નથી કરવી. જ્યારે દયામાં શું છે કે તમે કર્મ એવું ખરાબ કર્મ કર્યું હોય પણ દયા થઈ જાય કે ચલો ભાઈ દયા કરી દીધી. આઈ થિંક એ રીતનું. પેલામાં પોતાની મરજી છે. તો બંનેમાં પોતાની મરજી તો હશે જ ને. એમાં છે જ ને, દયા કરવી હોય તો કરે, ખરાબ કર્યું હોય તો બી કૃપા કરવી હોય તો કૃપા કરી દે એમ.
એટલે તો કઉ છું એમાં પણ મરજી તો આવી જ ને, ઈચ્છા તો આવી જ ને. અવ્યક્ત શબ્દને પકડીને જો ચાલીએ ને તો કઈક અર્થ મળે એવું લાગે છે. કૃપા તો ભગવાનના આધીન છે, દયા ભગવાનના આધીન ના હોય, ખબર નહીં. દયા ને ભગવાનને આધીન ના હોય તો કોને આધીન હોય? દયા તો ભગવાનને જ આધીન કરવી પડે ને, નહીં તો માયાને આધીન કરશો કે દયા? શંકરાચાર્યજી ને લાવવા પડે પછી. દયા પણ ભગવાનને જ આધીન કરવી પડશે ને. દયા જ થઈ કેવાય ને ગજેન્દ્ર મોક્ષમાં. હા ચલો તો હવે ના દયા નથી, ગજેન્દ્રને ખાડ્યો એટલે કૃપા છે, ત્યાં જ કૃપા હશે, ત્યાં તો કૃપા આવે ને એમાં, ત્યાં તો કૃપા જ થઈ છે. અવલોકન કરીને જે કરે એ દયા કહેવાય ને. ચલો, અને કૃપાને શું કહેવાય? કૃપા તો પરમ અવ્યક્ત છે. તો અજામિલ નો દાખલો લઈએ તો શું થાય? કર્મ પણ જોવામાં આવે છે ને એમાં. હા, તો હવે દયા ગણશો કે કૃપા ગણશો? ચાલો અજામિલ એક પર ટકો ને, પણ તમે બધા બહુ જુદું જુદું કરો છો. જુદા દાખલા છે તો જુદા જ લેવા પડે ને કે એમાં શું થયું. ચાલો તો એક દાખલો પૂરો કરો પછી. ચાલો અજામિલ લો. દયા કરવી હોય તો દયા કરે, ને કૃપા કરવી હોય તો કૃપા કરે, જેમ કરવું એમ કરે. એ ભગવાન તો સ્વતંત્ર છે. એ તમે કહો ને, એ તો જો ડિફરન્સ ક્લિયર નથી કરી શકતા. આમ જોવા જઈએ તો બંને સરખું જ લાગે છે. દયા પણ ને કૃપા, જે રીતે તમે એક્સપ્લેન કરો છો એ રીતે એમ જ લાગે કે. ચલો વિચાર કરો, એનો મતલબ છે કે પુષ્ટિમાં દયાનો માર્ગ છે. ના, દયા અવલોકન કરી કરે ને કૃપા બંને ચલો તો પછી શું? એટલે તો જસ્ટિફાય કરો એને. અવલોકન છે તો કૃપામાં અવલોકન નથી. સ્મિતાબેન, એ જરા થોડોક વિસ્તાર કરો તમે. હું મજાકના સેન્સમાં નથી કરતો, સિરિયસના સેન્સમાં કરું છું. તમે એને વિસ્તાર કરો થોડો. અવલોકન બરાબર છે તમારું, થોડો વિસ્તાર કરો. કૃપાના સેન્સમાં શું થશે? તો એમાં અવલોકન નો અર્થ પોતાના જીવ ઉપર કૃપા કરે. તો બધા પોતાના જ છે, ખબર નહીં કરે છે. ના, બધા તો પોતાના ક્યાંથી કહેવાય ને. અવલોકન એટલે જોઈને એમ. હાસ તો દયા કરવી હોત કરે, જોઈને કરે. ના, જેને અવલોકન શબ્દ કોણ બોલ્યું? જે બોલ્યું હોય તે. હા, એટલે જોઈને જ આમ દયા કરવી હોય દયા કરે, જોઈને, ખબર નહીં. પાત્રતા જોઈને. પાત્રતા જોઈને. પાત્રતા જોઈને. પાત્રતા જુએ તો જ કરે. તો કૃપામાં શું થશે? પાત્ર જોવાય છે? ના, કૃપામાં ના. એ સુસાધન દુસાધન આપણે જોયું હતું ને ભક્તિ અંશમાં. એ વિરુદ્ધ ધર્માશ્રય જેવું છે કૃપા તો. આપણે ભક્તિ અંશમાં નતું જોયું દરેક પર કૃપા? દયામાં પણ જુઓ, દયામાં પણ થોડીક તો અપાત્રતા આવે છે કે જોયા વગર જ દયા કરવાનો અમુક વખતે તે કરતા હોય છે ભગવાન. સાધન કર્યું છે, દુસાધન આપણે 3 જોયું હતું ને ભક્તિ અંશમાં. તો શું કરશો હવે? એમાં આવે છે ને દયા કરીને દર્શન દેજો. દયા છે ને એ બહુ મોટા રૂપમાં લેવાનો, અને કૃપા છે ને નાના અર્થમાં લેવાનો. દયા કરીને દર્શન દે એટલે વિનંતી કરીને. કૃપા માટે વિનંતી કરી. દયા એટલે બધા મોટા સેન્સમાં લેવાનો, કૃપા નાના સેન્સમાં લેવાનો. એટલે કૃપા એટલે જયારે જીવની મહત્તા સમજાય ત્યારે એના પર કૃપા કરે, એ કૃપા કહેવાય. એકચ્યુઅલી તો જ્યારે જીવ કહી શકાય જે બ્રહ્મથી અંશો છૂટા પડે ને તે જ વખતે એમને જે એ તો વરણ મહત્તા સમજાય, જીવની મહત્તા સમજાય, અને ત્યારે એના પર કૃપા કરે અને પેલો અવલોકનમાં દયા આવે, એવું કહી શકાય. એક મિનિટ તમે ઉદ્ધાર કર્યો. એક સેકન્ડ જસ્ટ સેકન્ડ. તમે બધા એકબીજા ઉપર ઓવરરાઇડ કરીને બોલો છો. એક માણસને પૂરું કરી લેવા દો શાંતિથી, અને પછી બીજા બોલો. હા,
પદ્માબેન તમે કમ્પ્લીટ કરો, પદ્માબેન બોલી દે, સમજાઈ જાય, પછી ઇન્ટરફિયર ના કરો, પછી સ્મિતાબેન તમે બોલો, સ્મિતાબેન તમે પૂરું થઈ જાય પછી ઈલાબેન તમે બોલો. ચલો પદ્માબેન બોલો તમે. જયારે બ્રહ્મમાંથી અંશો છૂટા પડ્યા ને તે જ વખતે પ્રભુએ સચ્ચિદાનંદ રૂપે જે અંશો છૂટા પડ્યા એ વખતે જ એમાં પ્રભા ને મર્યાદા ને પુષ્ટિ ત્યારે જ નક્કી કરી દીધું કે મારે કયા જીવને કઈ રીતે એ કરવાનું છે. અને દયામાં પછી દયામાં તો એમાં પણ તો ઈચ્છા જ વાત આવશે, કરુણા ને ઈચ્છા, એમ જ હું તો સમજુ છું. અચ્છા, એટલે તમારા હિસાબથી બંને સેમ છે? બંને સેમ ના, થોડું દયામાં થોડું લેસ થાય છે કૃપા કરતા. અચ્છા, લેટ થાય છે. ઓકે, ચાલો તમારો પોઈન્ટ રાખ્યો તમે. સ્મિતાબેન તમે બોલો. દયામાં અવલોકન કરીને અને જયારે જીવની મહત્તા સમજાય ત્યારે એ કૃપા કહેવાય. જીવની મહત્તા સમજાય એનો મતલબ થોડો વિસ્તાર કરો. એમાં એકચ્યુઅલી તો જીવની મહત્તાનો કોઈ વિચાર કરવો ન જોઈએ, કૃપામાં અપોઝિટ થવું જોઈએ ને. કારણ કે જીવ બધા માટે જીવ તો એમના માટે સરખા જ કહેવાશે. હવે જીવની કૃતિઓ તો જોવાનું ના પાડે છે શ્રુતિ કે નાયમ આત્મા ચ પ્રવચન ન લભ્યો ન બહુના શ્રુતેન ન મેધયા ન બહુના શ્રુતેન. તો ત્યાં તો ના પાડે છે ને શ્રુતિ. જો સાંભળો, હવે હું બોલું. એક મિનિટ ના જસ્ટ અ સેકન્ડ. ના નહીં બોલો તમે હમણાં. એક મિનિટ પછી કહેજો બોલવાનું. એક મિનિટ સ્મિતાબેન, તો શું કરશો હવે? કૃપાને અને દયા તમે જે કહી રહ્યા છો એનાથી ઓપોઝિટ લાગી રહ્યું છે. કૃપા એટલે જયારે અર્જુન ભગવાનની પાસે ગયા હતા ત્યારે દુર્યોધન ને અર્જુન બંને ગયા ત્યારે દુર્યોધન ઉપર કૃપા નથી કરી, પણ દુર્યોધન ઉપર એમને દુર્યોધન પર દયા કરી અને અર્જુન પર કૃપા કરી. એટલે એને તમે કઈ રીતે કહેશો? પણ એટલે જે દુર્યોધનના જે આપણે જે બધા અનેક પ્રસંગો જોઈએ છે એના ઉપરથી કહી શકું છું કે ઓકે, એટલે બરાબર લીધો તમે, પણ હજુ તમે બરાબર એને વ્યાખ્યા નથી કરી શકતા. પણ ઠીક છે, ચાલો હવે બોલવા દો. એક સેકન્ડ ઈલાબેન કમ્પ્લીટ કરી લે પછી તમે બોલજો. ઈલાબેન તમે બોલો. ધવલભાઈ, ઈચ્છા તો બંનેમાં આવે જ છે. મને તો એવું લાગે છે ઈચ્છા બંનેમાં આવે છે, પણ દયા છે ને તે લાયકાત પ્રમાણે જરા જોઈને કરવામાં આવે. જ્યારે કૃપા એટલે છે ને તે લાયકાત નથી છતાં પણ એને એના પર એ કરી દે. ચલો, વેરી ગુડ. ધારો કે શિશુપાલ, તો શિશુપાલની બિલકુલ લાયકાત નથી છતાં પણ એના પર કૃપા કરી અને એનો ઉદ્ધાર કર્યો. પૂતનાને પણ ઉદ્ધાર કર્યો, તો એ કૃપા થઈ કહેવાય ને. ઠીક છે, ચાલો બરાબર છે પોઈન્ટ. હવે પ્રતિમાબેન બોલો. હા, એટલે દયા કરવી હોય ને તો એનું કર્તૃત્વ ને સાધન જોવાય. જયારે કૃપા કરીએ ને નિસાધન પર કરી શકે અને સાધન પર ગમે તેના પર કરી શકે એમ. એટલે એ ભગવદ ઈચ્છા પર આધારિત છે. એટલે દયામાં જોવાય છે કે એને શું કર્મ કર્યું છે, કેવું કર્યું છે, જોયા પછી દયા કરે. જયારે આમાં તો કશું કૃપામાં તો કશું જોતા જ નથી, એમની ઈચ્છાથી જ કરી દે છે એમ. ચાલો, હવે બીજા કોઈને કેવું છે? બીજા કોઈને બોલવું છે? અંજનાબેન નહીં બોલ્યા, નૈનાબેન નથી બોલ્યા, કોઈને બોલવું છે? દયામાં પણ મને એવું લાગે છે કે અવલોકન ઘણીવાર પ્રભુ આમ પણ દયા કરી દેતા હોય છે, પ્રભુને આધીન છે. વેલિડ પોઈન્ટ છે. અજામિલના કેસમાં પ્રભુએ દયા કરી તો એમાં કઈ જોયું નહીં, પ્રભુએ જોયું નહીં કશું. એટલે એવું દયા પણ પ્રભુને આધીન છે, એટલે કરવી હોય તો ગમે તે એના પર કરી શકે એમ. પોઈન્ટ વેલિડ છે, વેલિડ પોઈન્ટ છે, વેલિડ છે.
અજામિલ પર દયા કરી તો અજામિલ માં તો ઘણો પાપી હતો, છતાં દયા તો કરી ને. તો હવે શું કરશો? એ રેન્ડમ જ છે દયા, પણ જોતી નથી, કઈ પણ જોતી નથી. દયા કરવી હોય તો કરી દે. હા, એટલે એમાં પણ એવી રીતના જ લઈ શકાય ને, એમાં દયા દુર્યોધન ઉપર પણ પાપી જતો ને, દુર્યોધન પણ. હા, એ પોઈન્ટ વેલિડ છે, એટલે દૃષ્ટાંત વેલિડ છે, પણ હજુ વ્યાખ્યા નથી કરી શકતા. હું એમ કઉ છું. બીજા કોઈને બોલું? હા, કૃપા બીજ ભાવ ઉપર આધારિત ને પ્રમાણે થાય, અને દયા છે એ કૃતિ અનુસાર કરે. હમણાં જ મેં એક્ઝામ્પલ આપ્યો અજામિલ નો, ત્યાં તો કૃતિ આવી જ નહીં. પણ બીજ ભાવ તેનો હોઈ શકે ને. પણ બીજ ભાવ છે, બીજ ભાવ ને લીધે થઈ એનો ડિસિઝન હમણાં ક્યાં આવ્યો છે? કેમ કે તમે અન્યોન્યાશ્રય દોષ લાવો છો. હજુ તો બીજ ભાવની તો ડેફિનેશન, હજુ તો બીજ ભાવનો તો નિર્ણય થયો નથી. હજુ એ જ નિર્ણય નથી થયો કે દયા છે કે કૃપા છે, રાઈટ? એમાં બીજ ભાવ તમે એના પર આશ્રિત કરો ને, બીજ ભાવ પાછો દયા અને કૃપા પર આશ્રિત છે. દયા અને કૃપા બીજ ભાવ પર આશ્રિત છે, તો અન્યોન્યાશ્રય થયું ને. તો અન્યોન્યાશ્રિત લોજિકલી તર્ક દોષ આવે છે અહીંયા. એટલે તમને હજુ ખ્યાલ નથી કે અજામિલ પર દયા થઈ કે કૃપા થઈ. તમે એનું ડિસિઝન લાવવા માટે બીજ ભાવ કહેશો, તો બીજ ભાવ પાછો વળી દયા છે કે કૃપા છે એની પર ડિપેન્ડન્ટ રાખે છે. કૃપા છે તો ભાગવતમાં લીધો, દયા નથી, ખબર નહીં. એટલે અન્યોન્યાશ્રિત થોડું આવ્યું ને ત્યાં. તો શું કરશો? શું છે બીજું? કોઈ બોલવું છે કોઈને? નથી બોલવું હવે, હેડ બહુ થઈ ગયું. બધું ભગવાનને આધીન છે. ભગવાનને આધીન બધું જ છે, એ વાત સાચી છે, પણ ડિફરન્સ શું છે? આઈ ડોન્ટ ભાઈ હાડો. ડિસ્કશન કરવાનું છે, આ હેડો નથી કરવાનું. આવડતું તું એટલું વિચારો વિચારો. આ તો આખી રાત જતી રહે તો આનું જ રહે. પણ અહીંયા કૃપા માટે જ્યાદા શબ્દ મૂક્યા છે ને, પરમ અવ્યક્ત, ન પ્રકટમ, પ્રકટ ના કરી શકે, એ ભગવત કૃપા એવ પાછું એવકાર મૂક્યો છે, એ જ ભગવત કૃપા છે. તો કૃપા ને દયામાં લાયા છે. નહીં, હું મારો પ્રશ્ન જુદો. કૃપા ને દયા પર હું ડિફરન્સ પૂછી રહ્યો. દયા માટે તો એવું કઈ દેખાતું નથી. નથી દેખાતું અહીંયા, નથી દેખાતું અહીંયા. શ્યામ મનોહરજી બાવાએ જે શ્યામુ બાવાએ જે છે તેના પર થોડોક ફોકસ કરેલો છે. ભક્તિહંસ નો જે પુસ્તક છે એમાં પાનું છે સંપાદકીય, એમાં જો તમે ઓપન કરીને ત્યાં એક ચાર્ટ બનાવ્યો છે બાવાએ. ત્યાં મેઇન મુદ્દાની વાત છે કે જે પણ કૃપા કે દયા જે થઈ રહી છે એનો મૂળ શું છે? મૂળ જો સામર્થ્યાનુપાતી જો હોય અને એક અનુગ્રહપાતી હોય. જો સામર્થ્યથી કોઈ વસ્તુ થતી હોય ને ભગવાનના, તો એને તો દયા જ ગણવી પડશે. અને જો ભગવાનના આનંદ અંશના ઉચ્છલનના કારણે જો કોઈ કૃતિ થતી હોય તો એ કૃપા ગણવી પડશે. એ કૃપા ભગવાનનું સામર્થ્ય વાપરવું પડે ભગવાનને કે હા ચાલો દયા કરો. તો દયા અને કૃપામાં કોઈ ડિફરન્સ નથી, દયા જ થઈ જશે. કૃપા પણ હશે ને તો પણ એ દયા જ થઈ જશે. પણ જો ભગવાનના આનંદના ઉચ્છલનના કારણે જો કઈક પ્રકારનો દયા અને કૃપા થતી હોય તો એ દયા અને કૃપા ન રહી જઈને માત્ર કૃપા જ રહી જશે. ભલે દયા પણ હોય ને છતાં એ કૃપા જ છે. મૂળ શું છે એનો સમજમાં આવ્યો ને? બરાબર. ભગવાનના આનંદથી જનરેટેડ છે એ વસ્તુ કે નહીં? ભગવાનના આનંદથી જનરેટેડ હોય તો એ તો કૃપા જ છે. અને ભગવાનને કોઈક સામર્થ્ય વાપરવું પડે અજામિલની જેમ, તો એ કૃપા કહો કે દયા કહો કે કરુણા કહો, જે કહો, બધું એકનું એક બધું કન્વર્ટ કરીને દયામાં જ થઈ જશે. એમને કઈ આનંદના ઉચ્છલનના કારણે કઈ કૃપા નથી કરી, એમના મહાત્મ્યને બતાવવા માટે કરેલી છે. બરાબર.
આનંદનો ઉચ્છલન છે કે નહીં, ભગવાનને મજા આવી રહી છે કે નહીં, એ આનંદનો ઉચ્છલન ને કારણે જો કોઈક વસ્તુ થતી હોય તો એ કૃપા. બહુ સરસ આ ડિફરન્સ બતાવ્યો. એ છે પેલામાં. હા, બાબાએ બતાવ્યું છે, બંને બતાવ્યું છે, પણ આપણે યાદ આવવું એના અમુક બધા ગણીને પણ થઈ શકે એવું આવે છે. સેશનમાં એવું કઈક ચર્ચા આવી રીતે થતી હતી ને એમાં પણ બાબાએ એવું જ કઈક ખુલાસો આપ્યો છે. કારણ કે એમાં તમે અજામિલ નું દયા ગણો તો એ પાછું એનું કર્મ ને પરાપૂર્વ નું ને કોઈ વૃત્ત નો દાખલો લો તો એ આમ કર્યું આમ કર્યું આમ કર્યું અને પછી એને રીતે એના પર કૃપા થઈ. ના, પણ અજામિલ માં આપણે કહી શકીએ પ્રભુએ પોતાનું સામર્થ્યથી દયા કરી. બરાબર છે. પણ એના કર્મ નું પછી ક્યાં ગયું? કર્મ નો સિદ્ધાંત પણ આવે છે ને. પણ એને જોવાય છે નહીં. પ્રભુનું સામર્થ્ય જ્યાં કામ કરી ગયું ત્યાં એના કર્મ બર્મ પ્રભુ ક્યાં જોયા? એક્ઝેક્ટલી એ તો પોઈન્ટ છે. છતાંય પ્રભુએ કઈ જોયું નહીં એનું બેકગ્રાઉન્ડ, છતાંય એમને સામર્થ્યથી એનો માફ કર્યું કે ચાલો કઈ વાંધો નથી. પણ વર્સિસ વૃત્તિ ઉપર જે થઈ એને દયા નહીં કહેવાય. હવે વૃત્તિ ઉપર તો આનંદના ઉચ્છલન ને કારણે કૃપા થઈ કે ભક્તિ પ્રદાન કરી. સમજમાં આવ્યો ને? દયા કહ્યું તો દયા કહી લો અને કૃપા કર્યું, પણ અલ્ટિમેટલી તો એ ભગવાનના આનંદ ને ઉચ્છલન ને કારણે વૃત્તિ પર થઈ છે. જે આપવું એ આપી દો તમે. દયા કહેવી તો દયા કહી દો અને કૃપા કહેવી તો કૃપા. નામથી કોઈ ફરક નથી પડતો. છેલ્લે રૂટ શું છે? રૂટ શું છે? સામર્થ્ય અનુપાતી અનુગ્રહ અને આનંદ ને. હા, આનંદના કારણે અનુગ્રહ થતો. અનુગ્રહ બે પ્રકારના, સામર્થ્યથી અનુગ્રહ અથવા તો આનંદના કારણે થતો. આનંદને કારણે થતું હોય તો એને કૃપા માનો. એ તો કૃપા જ કહેવાય ને, એમાં પછી દયા ના આવે ને. પણ વરદાન જે વરદાન આપ્યા છે એમાં ધવલભાઈ સ્વભાવ અનુપાતી નહીં કૃપા? સ્વભાવ અનુપાતી અથવા તો આનંદ અનુપાતી, બંને. બરાબર. વન ઓફ ધેમ યુ કેન ટેક. કારણ કે ભગવાનનો સ્વભાવ છે આનંદ કર પાદ મુખોદર આદિ. તો સ્વભાવ તો ભગવાનનો આનંદ છે ને. ભગવાન તો આનંદાત્મક છે. એટલે તમે બીજું બે કહ્યું ને એટલે મેં કીધું એક સ્વભાવ અનુપાતી પણ કહેવાય, આનંદ અનુપાતી પણ કહેવાય. ના. સ્વભાવ અનુપાતી એ જ આનંદ અનુપાતી. એને બીજા અર્થમાં આનંદ અનુપાતી કહે છે. એટલે પર્યાયવાચી થયા ને બે એમ. પર્યાયવાચી. સામર્થ્ય અનુપાતી અને સ્વભાવ અનુપાતી અથવા આનંદ અનુપાતી. હા, બરાબર છે. એવી રીતે કહ્યું. રાઈટ. સ્વભાવાનુપાતી અને સામર્થ્યાનુપાતી. ઓકે. પણ જ્યાં જ્યાં વરદાન અપાયા છે આપ્યો તો એ તો એના અમુક કારણોસર એ રીતે થયું. તો સામર્થ્યાનુપાતીમાં આવશે. તો એના કર્મ એ બધું ક્યાં જતું રહ્યું? પછી એને નથી થઈ. અરે પણ એને એ લોકોને ભોગવવું તો પડે જ છે. તો પછી એને સામર્થ્યાનુપાતી નહીં કરીને કર્મફળના સિદ્ધાંત પાતી કહો. ચલો, હું એ માનું છું કે દરેક ના પોઈન્ટો ગણાઈને પછી 100% થાય છે કૃપા કે દયા. એ તો કર્મનો સિદ્ધાંત છે. દરેકનો પોઈન્ટ જ ગણવા હોય તમારે તો ભગવાનની શી આવશ્યકતા છે? પોઈન્ટ ગણવાની એક કેલ્ક્યુલેટર રાખી દો, ઓટોમેટિક સિસ્ટમ. તમે ના અવાજ બ્રેક થાય છે. રાઈટ પદ્માબેન નો? ધવલભાઈ એમને કોને સામર્થ્ય અનુપાતીમાં પાછા 2-4 ફંક્શન છે. એની અંદર સાધન જે બેસ્ટ સાધન કરે તો પ્રભુ સંતોષ થાય કોઈના ઉપર. પછી જે બતાવ્યા પ્રમાણે સાધન કરે. પછી કોઈના ઉપર દયા છે, કોઈને ક્ષમા છે. એ બધા ધર્મોમાં પાછું લાગુ પડે ને કર્મના. એને કર્મ મતલબ કે સાધન કર્યું એને.
એ અનુસાર બી કૃપા કરે, એવું અલગ અલગ છે ને સામર્થ્યમાં. એટલે નિસાધન ગણીએ છે પણ શ્રુતિઓને તો મેળવવાતા પ્રભુને, એટલે માટે એમના ઉપર એ જાતનો અનુગ્રહ થયો છે. પણ એ જે હમણાં બોલ્યા ને એ એક્ઝેક્ટલી એ જ પોઈન્ટ તો તમારો એડ્રેસ કરે છે. નીચે પેટા નીચે જો તમે, પેટા પેલા ડિવિઝન્સ આપેલા છે બાવાએ. મૂળ મુદ્દાની વાત એ છે કે એવા પોઈન્ટ ગણીને કરવું હોય તો એને સામર્થ્યાનુપાતીમાં ખપાવી લો તમે, એને કૃપામાં ન ખપાવો. મૂળ મુદ્દાની વાત એ છે. પોઈન્ટ જ ગણવા હોય તમારે અલ્ટિમેટલી કે એને શું કર્યું તું પહેલા, ચોપડાને ચેકિંગ કરવા હોય, ગણવાનું જ હોય ને એ ગણા, એ કારણ કે એ જ રીતે તો ના, એ જરૂરી નથી. હું એ તો કઉ છું તમને, એ જરૂરી છે જ નહીં કૃપા માટે. એ પોઈન્ટ નાયમ આત્મા છે પ્રવચન એને લભ્યો ન મેધયા ન બહુનાશ્રુતેન, જરૂરી છે જ નહીં કૃપા માટે. એવો કોઈ નિયમ ભગવાન કૃપા માટે બાંધતા જ નથી કે આવા બધા પોઈન્ટ ચેકિંગ કરવા જોઈએ. સ્વભાવાનુપાતી છે, કહું છું તો કરો. આનંદના ઉચ્છલનને કારણે જે થતું હોય તે જ થશે. એક ઉદાહરણ આપી દો ને કે ગાડીમાં બધા રૂલ્સ પ્રમાણે ફોલો થવું પડે, પણ જેના ઉપર એ હોય તો એમ્બ્યુલન્સ બધાને ખસેડીને આગળ જતી રહે, તો એના ઉપર પ્રભુની સ્વભાવ અનુપાતી કૃપા કહેવાય. આ એને સ્પેશિયલ કેસ. એવા જે એમને જેના ઉપર અનુગ્રહ છે પ્રભુનો, એવા ઉપર કોઈ પણ પ્રકારના એમને કર્મ કર્યા છે કે નહીં કર્યા, પ્રભુની ઈચ્છા છે કે મારે આમને આ ફળ આપવું છે, પછી એમના કર્મને કે એમના કશાને જોવાની એમને પ્રભુને જરૂર જ નથી. નહીં તો એ પ્રભુ જ ન કહેવાય. કર્મ અનુસાર ફળ આપે તો કર્મ ભગવાન થઈ ગયા ને. અને સામર્થ્ય અનુપાતીમાં એઝ પર રૂલ્સ પ્રમાણે જેમને જે પ્રમાણે આપવાનું છે એ પ્રમાણે આપે છે. જેને જેવું કર્યું છે, કોઈને દયાથી આપે છે, કોઈને ક્ષમા કરે છે, કોઈના ઉપર કરુણાથી એ કરે છે, ને કોઈને સાધન પ્રમાણે ફળ આપે છે. એ સામર્થ્ય અનુપાતીની કેટેગરીમાં આવશે. અને સ્વભાવ અનુપાતીની કેટેગરીમાં સ્પેશિયલ આવશે કે ભાઈ ભગવાન કશું જ જોતા નથી અને શું સાધન કર્યું, શું નથી કર્યું. બસ ભગવાનની ઈચ્છા છે કે મારે આ જીવને ઉપર લઈ જવો છે, તો એ કાદવમાંથી પણ ઉપર લઈ જઈ શકે છે. એના માટે કોઈ કશું કર્મની જરૂર નથી, કોઈ સાધનની જરૂર નથી. સમજાય ને? હવે જો ક્લિયર કટ સમજાય ને? હા પદ્માબેન, ક્યાં ગયા પદ્માબેન? હા એકદમ એટલે વાત હું સમજી શકું છું કહેવાની, પણ છતાંય આ બધાને પ્રભુ ઓવર રૂલ કરી શકે છે, પણ આ બધું છે ખરું. છે તો ખરું ને, એસ પર રૂલ તો છે જ ને. મર્યાદા, પ્રવાહ, પુષ્ટિ ત્રણેય પ્રકારની સૃષ્ટિ તો છે. મારું સમજવાનું એવું છે કે એ રીતે નિર્માણ કરેલું છે એ જીવ માટે પ્રભુએ. હવે જો એ વળી પાછા તમે ત્યાં આવી ગયા. પ્રભુ પોતાના રૂલ્સ માં જ લિમિટેડ નથી રહેતા. લિમિટ બાંધી છે, પણ જો ભગવાનને લિમિટ તોડવી હોય તો ભગવાન લિમિટ તોડી શકે છે, રૂલ્સ તોડી શકે છે. એમાં ભગવાનને કોઈ બાદ કરનાર નથી રૂલ્સ. હા, એ તો કરતું અકર્તું એ રીતે પછી પણ લઈ શકાય, એ તો બરાબર છે. હા, તો રૂલ્સ બાંધ્યા છે તો રૂલ્સ પ્રમાણે જવું હોય તો સામર્થ્ય અનુપાતી. રૂલ્સ પ્રમાણે ન જતો પોતાના આનંદ અંશના ઉચ્છલનને કારણે જો કોઈ કૃતિ થતી હોય તો એને પછી સામર્થ્ય નહીં ગણાય. એ આનંદના સહજ સહજ સ્વભાવના કારણે ઉત્પન્ન થતી જે કૃતિ છે, જેને આપણે અનાયાસેન હર્ષાત ક્રિયમાણા લીલા એવી રીતે સમજવું પડશે. એટલે જ તો કૃપાને લીલાનો અંગ માન્યો છે. હા, તો એ લીલાની વાત પછી આ સૃષ્ટિના નિયમોની વાત, લીલામાં એ રીતે એક્ઝેક્ટલી બેસે. આઈ એગ્રી. તો એ ભક્તિ ને લીલા ને આ તો સંબંધ છે. ભક્તિ કેનોટ એક્ઝિસ્ટ વિધાઉટ લીલા. એબ્સોલ્યુટલી એક્ઝિસ્ટ જ ના થઈ શકે. ભક્તિ જો લીલાત્મિકા ન હોય ને ભક્તિ કહેવાય જ નહીં. અને ભક્તિમાં જો લીલા ના હોય તો, અને લીલા હોય ને ભક્તિ જ ના હોય, ઇટ કેનોટ એક્ઝિસ્ટ. પ્રબલભાઈ, પ્રવાહ સૃષ્ટિ પણ પ્રભુની એક લીલા છે, મર્યાદા પણ એક પ્રભુની લીલા છે. એટલે લીલા તો બધી જ ગણાશે, કારણ કે ભગવાનના એંગલ થી જોવાનું છે તો બધું ભગવાને આનંદ માંથી જ પ્રગટ. પછી એ પ્રવાહ હોય
કે પછી મર્યાદા હોય કે કોઈ પણ દૈત્ય હોય કે ગમે તે હોય, ભગવાને સૃષ્ટિ પોતાના આનંદ માટે પ્રગટ કરી છે. એટલે ભગવાનની આ સૃષ્ટિ 10વિધ લીલા છે, એમાં તો કોઈ પણ આપણા પોતાના પક્ષથી જીવ પક્ષથી જોઈશું તો આને સાધન કર્યું અને ના કર્યું એવું દેખાય, પણ ભગવાનના પક્ષથી તો એ બધી રીતે છૂટા છે. અને ભગવાનની લીલા એવું નથી કે પુષ્ટિ વાળા ઉપર જ અનુગ્રહ છે, દરેક પર અનુગ્રહ છે. પ્રવાહની જોડે રમણ કરવા માટે પ્રભુએ પ્રવાહ સૃષ્ટિને માં વર્ણન કર્યું. એવું જરૂરી નથી કે પ્રવાહ એટલે ઉતરતી કે આ, પણ પ્રવાહ સૃષ્ટિ પરની એ પણ એક લીલા જ છે પ્રભુની. એટલે ખાલી ભક્તિ વાળા સાથે લીલા અને પ્રવાહ વાળા સાથે નહીં લીલા એવું નથી. એનો સેન્સ એ છે કે જ્યારે બેનને સમજાવું છું. એટલે એમાં ખુલાસો તમે કહ્યું રાઈટ છે, એમાં એક જ ખુલાસો કરવાનો કે ભગવાનના પક્ષમાં તો બધું બરાબર છે કે બધી જ લીલા જ છે, પણ જયારે ભક્તિ કરવામાં અગ્રેસર થશો ને, એટલે કે જે ભક્તના સાપેક્ષથી જોશો તો પુષ્ટિ સિવાય જે પણ છે ને જે જીવના પક્ષમાં, એમાં લીલાનો અનુસંધાન નથી રહેતો, માત્ર પુષ્ટિને લીલાનો અનુસંધાન રહે છે. એવું નથી ધવલભાઈ, હું એવું કહું છું કે જે જીવને ભક્તિના ચશ્મા પહેર્યા છે એને તો પ્રવાહ જીવને જોતા એને ભગવાનની લીલા દેખાશે. મર્યાદા વાંધો નથી, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, એ તો કહું છું. વાત એ સમજવાની છે, વાત એ સમજવાની છે કે પ્રવાહ જીવને ભગવત સૃષ્ટિ લીલાત્મક લાગતો જ નથી. They cannot appreciate that. એને ના લાગે. And Maryada also they cannot appreciate the whole thing as a Bhagavad Leela. Only Pushti can relish the Bhagavad Bhakti as a Leela. That is what my point is. That is my point. એટલે ભક્તિનો જે રિક્વાયરમેન્ટ જે છે એ લીલા છે આપણા સેન્સથી, સાધનના પક્ષથી. એ હું કહેવા માંગી રહ્યો. એટલે પદ્માબેન, તો એ તમને સમજમાં આવ્યું ને, લીલાની એપ્રિસિએશન જે છે ને, ટુ અપ્રિશિએટ ઇટ એઝ અ લીલા, ઇટ કેન ઓનલી બી પોસિબલ ઇન ભક્તિ ઓનલી. ભક્તિ એટલે કે પુષ્ટિજીવ કેન ઓનલી એપ્રિશિએટ ધેટ. મર્યાદા કેનોટ એપ્રિશિએટ ધેટ, or neither Pravah can appreciate that. Right. That cannot change the reality. The reality is Leela. પણ રિયાલિટી ને માણવાનો જે ગટ્સ જે છે ને, એ ગટ્સ ઇઝ ઓનલી વિથ પુષ્ટિ. ઇટ ઇઝ નોટ વિથ મર્યાદા ઓર પ્રવાહ. એ ગટ્સ બીજામાં જ છે જ નહીં. સમજવાય ને? તો એ સમજો તો તમારું પ્રશ્નનો સોલ્યુશન આવી જશે. નહીં તો પછી પેલો ગોવર્ધન લીલાની અંદર ભગવાને જે જૈન સિદ્ધાંત બતાવે એ સાચો છે. એવું નથી ધવલભાઈ, પણ એ લોકોને સમજાવવું પડે કે ભક્તિ કેવી રીતે લીલાથી જુએ છે, કેમ પ્રવાહ નથી જોઈ શકતો. એ તમારે એમને સમજાવવું પડે કે ભાઈ પ્રવાહ સૃષ્ટિના જીવો આવી રીતના પોતાના કર્મ અને કર્મના અનુસાર એ લોકો માનતા હોય, એટલે આને આ કર્મ કર્યું એટલે એને આ ફળ મળ્યું એવી માન્યતા હોય, અથવા તો એ લોકો પોતાના જે હમણાં તમે કહ્યું કે વિષયમાં રચ્યા પચ્યા રહે, એટલે એમને આ શું કહે દુનિયા એમને લીલારૂપ નથી દેખાતી, પણ અહંતા મમતા રૂપ કહીએ, અથવા તો વિષયમાં આસક્તને કારણે અહંતા મમતાત્મક લાગે કે ભાઈ આ મારું છે, આ આનું છે. મર્યાદામાં કેવું છે કે એ લોકો સાધન તરફ વળેલા છે, એટલે એમને બ્રહ્મનો કેવું કે ભાઈ ક્યારે હું બ્રહ્મને પ્રાપ્ત કરું, મીન્સ કે મોક્ષને પ્રાપ્તિને. હવે મોક્ષની અંદર તો એ લીલાની અનુભૂતિ નથી થતી, કારણ કે એ તો ભગવાનમાં થાય છે. જ્યારે પુષ્ટિ જીવમાં કેમ છે કે ભક્ત અને ભગવાન બે દ્વૈત બની અને લીલા છે. બંને વસ્તુ તો ભક્ત અને ભગવાન એક જ છે, બેમાં ભેદ, પણ એક સ્વામી છે અને એક ભક્ત બન્યો છે. કારણ કે ભગવાનનો અનુગ્રહ છે, તો એની સામે એ ભક્તિ દ્વારા એ અનુગ્રહને
રિલીઝ કરે છે, તમારા શબ્દોમાં કહીએ કે પ્રકટ કરી રહ્યો છે. એટલે ભક્ત અને ભગવાનની લીલા એટલે જ્યારે એ ભક્તને સર્વાત્મકતા આવે ત્યારે એ આખા જગતને પોતાના પ્રભુમય જુએ, એટલે એને બધી જ જગ્યાએ પોતાના પ્રભુની જ લીલા દેખાય. એટલે ભક્ત પુષ્ટિની જે લીલા છે એ આપણે લીલાત્મક આવશે ભક્તિ, અને જ્યારે પ્રવાહ અને મર્યાદામાં આ કારણથી એ લોકોને લીલાની અનુભૂતિ નથી થતી. એ તો પદ્માબેનને ઓલરેડી ખબર હશે, ઓલરેડી અમે પહેલા બહુ વિષયો ચલાવ્યા હતા એના, એટલે પ્રવાહ ને લીલા પુષ્ટિની શક્તિ છે, બાકી ના સમજી શકે. બરાબર. રાઈટ. પણ તમારો જે મૂળ જે પ્રશ્ન હતો એ તો ક્લિયર થયો ને હવે, કે બધું કાઉન્ટિંગ જરૂરી નથી બધી જગ્યાએ. બરાબર છે. રાઈટ. કાઉન્ટિંગ જરૂરી નથી, એ તો સમજમાં આવ્યું ને. હજુ એ હું તમને બાવાનું સંભળાવીશ. ઓકે, કાઉન્ટિંગ જરૂરી નથી. અચ્છા ઠીક છે, ચલો આપણે આગળ જઈએ અને આ પૂરું કરીએ. આઈ વોન્ટ ટુ ફિનિશ ધીસ સૂત્ર. એક મિનિટ. તો ક્યાં હતો આપણો? સાતુ ભગવત અધીના ન સાધનાંતરાધીના. આ સમજમાં આવી ગયું ને હવે? અહીંયા તો પદ્માબેન, ધીસ ઇઝ ફોર યુ. ન સાધનાંતરાધીના. આ તો મહાપ્રભુજીએ ચોખ્ખું કહી દીધું હવે. બરાબર. પણ આ રીતની જ ઘણી બધી ચર્ચા થયા પછી બાવાએ એવું, એટલે માત્ર કદાચ કહેવા ખાતર એવું કહ્યું હોય એવું બી બની શકે, કારણ કે એવું નહીં. ભગવત અધીન બધું ભગવત અધીન જ હોય છે. સાધનાંતર અધીન જો થવું હોય તો એનો બીજો રૂલ છે. એ હું સમજી શકું છું. સચ ભગવાન સ્વાધીન ઇતિ. બસ સમજો, અહીંયા જેટલી પણ અત્યારે માથાકૂટ કરી ને એમાં પુષ્ટિ, અહીંયા જે સૂત્રમાં જે કહેવામાં આવ્યું છે કૃપા, ડોન્ટ ટેક ઇટ ઇન અ રિસ્ટ્રિક્ટેડ સેન્સ ધેટ ઇટ ઇઝ ઓનલી રિલેટેડ ટુ પુષ્ટિ કૃપા. હા, એટલે અહીંયા જે વિષય જે છે ટોટલી ડિફરન્ટ છે, અને જે મેં હમણાં છેડ્યો એ ટોટલી ડિફરન્ટ વિષય છે. અહીંયા વિષય અલગ છે ઉપનિષદનો, એટલે અહીંયા એને રિલેટ નહીં કરતા. આ તો જસ્ટ મેં તમને એક ડિસ્કશન ટ્રિગર કરવા માટે, થોટ પ્રોસેસ ટ્રિગર કરવા માટે તમારા મગજમાં, તો તમે સુઈ ના જાઓ પાછા બધા, એટલે મેં તમને વિષય આપ્યો. ઉપનિષદ ની અંદર અહીંયા એની ઘુસેડતા નહીં. આ બધું અત્યારે અહીંયા જે વિષય જે છે થોડો અલગ વિષય છે. બરાબર. સાતુ ભગવદ અધીના ન સાધનાંતર અધીના સચ ભગવાન સ્વાધીન. મૂળ મુદ્દાની વાત છે, ભગવાન સ્વાધીન છે. બરાબર. ભગવાન સ્વતંત્ર છે. કોઈ વિષય. તેથી એને અહીંયા શું કહે છે કે ક્યાં ગયું? તતો ઇન્દ્રિયેભ્ય પરાહ્યર્થ અર્થેભ્યશ્ચ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિર બુદ્ધિરાત્મા મહાન પર. અને મહતઃ પરમ અવ્યક્ત. અવ્યક્તા શું? અવ્યક્ત થી પણ શું? પર પુરુષ. હવે સમજમાં આવે ને? અહીં સાંખ્યનો પુરુષ નહીં. અહીંયા સાંખ્યનો પુરુષ નહીં. એક્ઝેક્ટલી એટલું ધ્યાન રાખવાનું. એટલે અહીંયા ભગવાન જે છે સ્વતંત્ર છે. કેમ સ્વતંત્ર છે એની અગેન એક પાછું કન્ફર્મેશન છે. પુરુષાર્થ ન પરમ. ગમો હસ્વાદચી ગમુણ નિત્યમ છે, એટલે અહીંયા પુરુષાન નહીં સમજવાનું. પુરુષાર્થ ન, સોરી, ગમુણ હસ્વાદચી ગમુણ નિત્યમ નથી, સોરી. જલાન જશોંતે છે. તો પુરુષાર્થ ન પરમ કિંચિત. તો અહીંયા તો પુરુષથી પર કોઈ છે નહીં. ન પરમ કિંચિત, કોઈ નથી. તેથી ભગવાન પરમાત્મા લેવાનું ને. પરમાત્મા નહીં, જરૂરી નથી એને કોઈ ટ્વિસ્ટ કરવાની. ભગવાન શબ્દ મહાપ્રભુજી વાપરે છે. હવે આપણે એને કોઈ ટ્વિસ્ટ કરવાની જરૂર નથી. ભગવાન જ વાપરો, કારણ કે ષડવિધ ઐશ્વર્યવાન છે. એટલે અહીંયા ભગવાન વાપરવાનું છે. અહીંયા
પુરુષ એટલે અહીંયા પૂરી શેતે પુરુષ એ અર્થ વ્યુત્પત્તિથી નહીં સમજો એને. અહીં તો ભગવાન શબ્દ વાપર્યો જ છે, સચ ભગવાન સ્વાધીન. હા, મહાપ્રભુજી ચોખ્ખું ભગવાન શબ્દ યુઝ કરેલો છે. ભગવાન થી જ આપણે અર્થ કરીએ. હા, સચ ભગવાન સ્વાધીન. તો એ અવ્યક્ત થી પણ પર જે છે ભગવાન છે, કેમ કે ભગવાન જે છે એને અધીન રાખે છે પોતાને. તેથી કહે છે જુઓ, તેથી આ આખો સમગ્ર અર્થ જે સાંખ્ય પરક ઘટતો હતો એ સાંખ્ય પરક નહીં ઘટે. હવે આખો મૂળ જે પર અને પૂર્વનો જે નિર્ણય છે, સંદિગ્ધાનામ પદાર્થાનામ પૌર્વાપર્ય નિર્ણય ન તો સંદિગ્ધ વાક્ય, વ્યાકોપ કરવાની કોઈ જરૂર નથી. આખા પ્રકરણનો વ્યાકોપ કરીને અને પછી એક અનુમાન ના કારણે, શબ્દને કારણે, શ્રુતિ બલવતી શ્રુતિના કારણે આખા પ્રકરણનો વ્યાકોપ કરીને બલવતી શ્રુતિ સિદ્ધ કરીને અર્થ સિદ્ધ કરવાની કોઈ આવશ્યકતા નથી. સમજમાં આવ્યું ને? બધો આખો પ્રકરણ કોન્ટ્રાડિક્ટ થાય અને એક જ શબ્દ ઉપર ભાર દઈને શ્રુત્યર્થ કરો, શ્રુતિ પણ પાછો યોગ્ય નથી. અહીંયા તો શ્રુત્યર્થ પણ નહીં યોગ્ય જૈમિનીના હિસાબથી. તો આવ્યું ને સમજમાં? શ્રુત્યર્થ બરાબર નથી હજુ પણ. આ કેમ નથી બરાબર? કેમ કે ત્યાં વેદની અંદર એવું નથી કે પુરુષનો મતલબ હંમેશા સાંખ્યનો જ પુરુષ. જરૂર નથી. બરાબર. નિઘંટુ નિરુક્ત શાસ્ત્ર જો તો જરૂરી નથી એ. તો શ્રુત્યર્થ પણ નથી. આ તો કર્યું શું? અનુમાન કર્યું. બરાબર. કર્યું શું? શ્રુત્યર્થ નથી. અર્થ નથી. અર્થ આવો નથી થતો. શ્રુતિ એટલે કે અહીંયા શબ્દનો અર્થ. અહીંયા શ્રુતિ એટલે પેલી શ્રુતિ નહીં, ઉપનિષદની શ્રુતિ નહીં. શ્રુત્યર્થ એટલે પેલું શ્રુતિ લિંગ વાક્ય પ્રકરણ સમાસ છે, એમાંથી પ્રથમ. હા, એમાંથી ફર્સ્ટ અભિધાથી. બરાબર. શ્રુત્યર્થ જે બલવતી જે છે એમાં શ્રુત્યર્થ પણ યોગ્ય નથી. જૈમિનીના સૂત્રના પ્રમાણે, ન્યાય પ્રમાણે એ પણ યોગ્ય. શબ્દ યત્રાર્થે પ્રકીર્તિત, ઉપદેશે પ્રકીર્તિતા, એનાથી પણ સંગત નથી. એનો પણ વ્યાકોપ કરે. તો આ તો અર્થ છે, જસ્ટ અનુમાન જ કરેલો છે. કોઈ પણ પ્રકારનો શાસ્ત્ર બુદ્ધિ અહીંયા વાપરી નથી. શાસ્ત્ર તર્ક વાપર્યો નથી. અનુમાન વાપર્યો છે. આવ્યું? બહુ અવાજ આવે છે. હા, બ્રેક થઈ રહી છે. હા, એક મિનિટ. હા, સ્મિતાબેન તમારામાંથી અવાજ આવે છે. તો ક્યાં ગયું? હા, સચ ભગવાન સ્વાતિ કિંચ દર્શયતિ સ્વયમેવ એવમ અર્થમ. એ હા, હવે જોજો એમાં અને સપોર્ટિંગ કરવા માટે સ્મૃતિ આદિનો અહીંયા મહાપ્રભુજીએ જસ્ટિફિકેશન આપેલો છે. જો યેષુ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્મા ન પ્રકાશતે દૃશ્યતે સ્વગ્રયયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિરિતિ. તો એ જુઓ, ભગવાનને આધીન છે. ભગવાન આને આધીન કોણ છે? કૃપા. અને કૃપાને કારણે જ અહીંયા આ સર્વ કઈ ગવર્ન થઈ રહ્યું છે. તો કૃપા જે છે, હવે વન સ્ટેપ લોવર જાઓ તો વન સ્ટેપ જો લોવર જાઓ તો વિજ્ઞાન કહ્યું હતું કે જે બુદ્ધિ છે કોના પર ડિપેન્ડન્ટ છે? વિજ્ઞાન ઉપર. વિજ્ઞાન જે છે કોના પર ડિપેન્ડન્ટ છે? પાછી વિજ્ઞાન પર. નહીં, એને બાદ કોણ કરી શકે? બહુ જ્ઞાનવાન હોય છતાં એનો બાદ કોણ કરી શકે? એને મોક્ષ ન પણ મળી શકે. હમણાં જ મેં તમને સમજાવ્યું ને, દયા ને કૃપાનો. કૃપા બલવતી છે. કૃપા બલવતી છે. આ બલવતી છે ને. વિજ્ઞાનવાન હોય પુરુષ છતાં કેન ગેટ ઓવર રિડન. It can get overridden. સમજમાં આવ્યું ને? ઓવરરાઈડ કરી દે. તો ઓવરરાઈડ કરે તો એટલે જ અહીંયા ભગવાનની મહાત્મ્ય સમજાવવામાં આવ્યું છે. અચ્છા, પણ અહીંયા વાત સમજો કે વિજ્ઞાન જે છે એ કેવો વિજ્ઞાન છે
તો કહે છે એનો અહીંયા રેફરન્સ આપે છે એષુ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્મા ન પ્રકાશતે દૃશ્યતે ત્વયગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. કેવું વિજ્ઞાન જોઈએ અહીંયા? સ્થૂળ જે ભૌતિક પદાર્થનું વિજ્ઞાન છે એ નહીં, સાયન્સ નહીં, જે સૂક્ષ્મ વિજ્ઞાન જે છે, તત્વ જે વિજ્ઞાન જે છે એ અહીંયા એ જરૂરી છે. બ્રહ્મ વિષયક વિજ્ઞાન જરૂરી છે. સમજમાં આવે ને કેવું વિજ્ઞાન? આ વિજ્ઞાન ઉપનિષદ અનુસાર નહીં, ઔપનિષદિક વિજ્ઞાન. ઔપનિષદિક. તો ઉપનિષદ અનુસારિण्या બુદ્ધ્યા ભગવદ જ્ઞાને ઈ તત્પ્રાપ્તિ હતી. સમજવાય ને? ઉપનિષદિક વિજ્ઞાન જોઈએ, ચાલુ ખાતાના વિજ્ઞાન નહીં, આઈન્સ્ટાઈન જેવા વિજ્ઞાન નહીં, ઉપનિષદિક વિજ્ઞાન. બ્રહ્મ પ્રાપ્ત કરવા માટે ઉપનિષદિક વિજ્ઞાન, ભૌતિક પ્રાપ્ત કરવા માટે આઈન્સ્ટાઈન. સમજાય? ચકારાત તતો બધા દોષ આવે, કલ્પના લાઘવ ને બધા. ચકારાત તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ. આ વિશતે તદનંતરમ આ તો ભગવદ ગીતાનો જ છે, રાઈટ? હા. તો શું કહે છે ભગવાન? જો અહીંયા જો મેં તમને પેલી પુષ્ટિની જે કથા કરી ને એને અહીંયા મિક્સ નહીં કરતા, એટલે જ હું કહી રહ્યો છું અહીંયા. બરાબર. એટલે કે તત્વતઃ જાણીને, અહીંયા શું કહે છે જુઓ, તતો મામ તત્વતો જ્ઞાત્વા, જાણીને. તો આ પ્રત્યય છે, ભૂતકૃત છે સંબંધક. તો તત્વતઃ જાણીને જ્ઞાત્વા વિશતે તદનંતરમ, મારામાં પ્રવેશ કરે છે. એવું સ્મૃતિએ ગ્રહણ કર્યું છે. તો કયો વિજ્ઞાન? કયું જાણીને? શું જાણીને? સાંખ્ય જાણીને? સાંખ્ય જાણીને વિશતે તદનંતરમ. પ્રભુ સંબંધિત તત્વ જાણે. સાંખ્યનો વિજ્ઞાન જાણીને વિશતે તદનંતરમ એ નહીં, બ્રહ્મ વિદ્યા વિશતે તદનંતરમ. બ્રહ્મને જાણીને વિશતે તદનંતરમ. સાંખ્યને જાણીને નહીં, સાંખ્યને જાણીને તો બહુ શું થશે? સ્વરૂપસ્થો યદા જીવ. તેથી અહીંયા સાંખ્ય મત સમજવો નહીં. સમજમાં આવી ગયો? બરાબર. તસ્માત સાધનોપદેશાન ન સાંખ્ય મતમ ઇહ વિવક્ષિતમ ઇતિ. સાંખ્ય મત વિવક્ષિત નથી. હવે બધા જેટલા પણ એના પછી સૂત્ર જે છે સૂક્ષ્મ તદર્હત્વાત. હવે જો અહીંયા સૂત્ર જે છે એનો અર્થ હવે તમને તમે વાંચો તમને સમજમાં આવી જશે. અનુમાન સાધ્ય કેમ છે? નથી. કેમ નથી? સોરી. શું અનુમાન કર્યો તો? અનુમાન શું કર્યો તો અહીંયા? અનુમાન શું કર્યો તો અમારી શ્રુતિમાં? શબ્દો છે એ સાંખ્યના લીધા ને. હા, એ અનુમાન સાધ્ય નથી એમ કહે છે. જો છે નહીં, કેમ કે બેઝિકલી શું કહે છે? આનુમાનિકમ અપ્યે કે એશામિતિ ચેત ન. અમુક લોકો એમ કહે છે કે અમુક શાખાઓની અંદર આવી રીતે અનુમાનથી ઉપનિષદમાં શબ્દ, કેમ કે શબ્દ જે છે એ મેચ થતા હોય છે, તેથી કરીને આના અનુમાનથી આપણે ઘટાવી શકીએ છીએ. કદાચિત ઉપનિષદમાં સાંખ્યનો વર્ણન છે, તો તે અહીંયા ના પાડી રહ્યા છે. ઉપનિષદનો તો વિષય જે છે મામ વિધત્તે મામ. તો ઉપનિષદનો તો વિષય બ્રહ્મ જ છે. હવે બ્રહ્મ કેન ક્રિએટ સાંખ્ય રૂપ સૃષ્ટિ और क्रम सृष्टि अथवा तो बिग बैंग सृष्टि, स्टिंग सृष्टि, એ બ્રહ્મ પર ડિપેન્ડન્ટ છે. સમજમાં આવ્યું ને? બરાબર છે. બ્રહ્મ બિગ બેંગ થી પણ સૃષ્ટિ કરી શકે. પેલો કરોડિયાનો એક્ઝામ્પલ છે, બિગ બેંગ છે. યથા ઉર્ણાદિ, હા, ઉર્ણના ભી તંતુના વ્યુચ્યરંતે, યથા ઉર્ણના ભી તંતુના વ્યુચ્યરંતિ. બસ એવી રીતે સૃષ્ટિ ઉત્પન્ન કરી શકે, અથવા તો સાંખ્યથી ઉત્પન્ન કરી શકે છે, અથવા તો સિક્વન્શિયલી ઉત્પન્ન કરી શકે છે.
આત્મના આકાશ સંભૂત આકાશાત વાયો ઇત્યાદિથી ક્રમિક સૃષ્ટિ અથવા ઘણી બધી પ્રકારની છે સૃષ્ટિ. માયિક સૃષ્ટિ પણ ભગવાન જ ઉત્પન્ન કરે છે. સુધી કહે છે માયિક સૃષ્ટિ પણ ભગવાન ઉત્પન્ન કરે છે. તો ભગવાન તો અનેક ટાઈપની સૃષ્ટિ અનેક પ્રકારથી ઉત્પન્ન કરી શકે છે. એમાં કોઈ પ્રોબ્લેમ નથી, એમાં કોઈ પણ શ્રુતિનો વ્યાકોપ થતો નથી. પણ જો તમે એમ કહો કે આ શ્રુતિમાં તો માત્ર સાંખ્યનો જ છે સિદ્ધાંત, એબ્સોલ્યુટલી રોંગ. અહીંયા તો જોકે છે જ નહીં, અહીંયા તો વિષય જ નથી સાંખ્ય. સમજમાં આવ્યો ને તમને? હવે અહીંયા તો વિષય જ સાંખ્ય નથી. ફોરગેટ અબાઉટ. પણ એનો મતલબ એવું નહીં ગણવાનો કે સાંખ્ય ક્યાંય છે જ નહીં. ઉપનિષદમાં છે સાંખ્ય વિદ્યા, પણ એ બ્રહ્મના અંગભૂત તયા સાંખ્ય વિદ્યા છે. બરાબર. એવી રીતે આખો ટોટલ વ્યાકોપ નહીં કરી દેવાનું કે તો છે જ નહીં સાંખ્ય. મુખ્ય અર્થમાં નથી એમ. હવે અહીંયા તમને એ રૂલ સમજાય તો લખી દો તમે. સંદિગ્ધાના પદાર્થાના પૌર્વાપર્યણ નિર્ણય એ પાછો એક સિદ્ધાંત આવ્યો. હા, એટલે સિદ્ધાંત એડ કરો. ચલો અહીં રાખીએ આપણે. ક્યાં સૂત્ર કરી લેશો ને તમે જાતે? પછી હું આગળ વધું ને? હા, બીજું તો કરી લઈશું. તો તમે કરી લેજો. આ તો બહુ બીજું તમે જાતે કરી લઈશું. સિમ્પલ છે. હા, હવે બધા સૂત્ર સિમ્પલ છે. કરી લઈશું જેટલા થશે એટલા. મારે ચમસવદ અધિકરણ ચાલુ કરવું છે, એટલે અધિકરણ ચાલુ કરવું છે. ચમસ તો સમજવું પડશે. હા, ચમસા અધિકરણ કે મારે નેક્સ્ટ ટાઈમ થી આપણે ચમસા અધિકરણ ચાલુ કરશું. હા, વૃત્તિથી કરજો. હા, વૃત્તિથી ચાલુ કરશું. હા, વૃત્તિથી ચાલુ કરશું. દ્રઢૈના ચરણ ન કેરો ભરોસો, દ્રઢૈના ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા વિના, સબ જગમાં છે અંધેરો ભરોસો, દ્રઢૈના ચરણ ન કેરો, સાધન और नहीं या कली में जासु होय निवेरो, सुर का કહે વિવિધાંધરો, વિના મૂલ કો ચેરો ભરોસો, દ્રઢૈના ચરણ ન કેરો. વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્યામ સુંદર દ્વારિકાધીશ કી જય. સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.